ખંડેરાવ માર્કેટ નજીક વિરાય માતાના ચોક પાસે જર્જરિત ઇમારતના ત્રીજા માળની છત ધરાશાયી થઈ હતી. ઘટનામાં પટેલ પરિવારના પુત્રનો બચાવ થયો હતો. વડોદરા શહેરના મરીમાતાના ખાંચાની સામે આવેલ વિરાય માતાના ચોકમાં મંગળવારે મોડી સાંજે એક જર્જરિત બિલ્ડિંગના ત્રીજા માળની છત ધરાશાયી થઈ ગઈ હતી. આ સમય દરમિયાન પટેલ પરિવારનો એક પુત્ર ઘરમાં એકલો હતો. જોકે અવાજ આવતાની સાથે જ તે બહાર દોડી જતા તેનો બચાવ થયો હતો. વડોદરા શહેરમાં જર્જરિત મકાનો, તેનો કેટલોક છતનો ભાગ તૂટી પડવાનો સિલસિલો આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે. તેવામાં મંગળવારે સાંજે ખંડેરાવ માર્કેટ નજીક મરીમાતાના ખાંચાની સામે આવેલ વિરાય માતાના ચોકમાં સ્વર્ગસ્થ ધવલ પટેલનો પરિવાર એક વર્ષ જૂની ઇમારતમાં ત્રીજા માળે રહે છે. હાલ તેમના ધર્મપત્ની માધવીબેન, તેમની પુત્રી અને તેમનો પુત્ર, આમ 3 સભ્યો પરિવારમાંથી માધવીબેન, જેમણે દશામાનું સ્થાપન વ્રત હોય માતાજીની આરતી કરી, તેઓ માંજલપુર માતાજીના મંદિરે આરતી કરવા માટે ગયા હતા. ત્યારે પુત્રી અખાડામાં ગઈ હતી અને પુત્ર માનવ એકલો જ રહ્યો હતો. આ ઘટના બનતા તરત જ તે ઘરની બહાર દોડી ગયો હતો. ત્યારે માતાજીએ તેમના પરિવારને બચાવ્યો હોય તેવી લાગણી પટેલ પરિવાર અનુભવી રહ્યા છે. સદનસીબે જાનહાની થતા ટળી હતી. જોકે છત તૂટી પડવાના મોટા અવાજથી આસપાસના લોકો પણ એકત્ર થઈ ગયા હતા. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર દોડી ગયા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ખાસા વર્ષો થઈ ગયા આ ઘરને. અમે ઘણી બધી વાર કીધું કાકા લોકોને કે તમે લોકો વેચી દો કેમ કે આ જૂનું થઈ ગયું છે. હવે કાલ ઉઠીને કશું પડે, આજે ઉપર પડ્યું અમારે અંદર, કાલ ઉઠીને નીચે બહાર પડે ને કોઈને વાગી જાય તો જવાબદારી કોની?